શહેરમાં બરાનપુરા પેટ્રોલ પંપની સામે આવેલા ચુનારાવાસમાં આવેલા ઢોરવાડા ખાતે પશુઓની લે વેચની તેવી માહિતી માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ વિજય પંચાલને અગાઉ મળેલ હતી, જે પગલે વહીવટી બોર્ડ દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. લેખિત અને મૌખિક નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી બંધ કરવામાં ન આવ્યું હતું, જેને લઈને આજે ઢોરવાડો સીલ કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન વડોદરા મહાનગરપાલિકા ઢોર પાર્ટીની ટીમ અને નવાપુરા પોલીસને સાથે રાખીને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકા વહીવટી વોર્ડ નંબર 13 બરાનપુરા ખાતે આવેલ ચુનારાવાસમાં આજે જે ઢોરવાડો છે ત્યાં પશુઓની લેવેચની કાર્યવાહી થતી હતી. એ બાબતે તેઓને અગાઉ લેખિત નોટિસ તેમજ મૌખિક પણ સૂચના આપવામાં આવી હતી. તેઓને થોડાક સમય અગાઉ બંધ કરવા બાબતે પણ નોટિસ આપી હતી કે ભાઈ સદર બાબતે હાલ લાયસન્સ આપવાપાત્ર થતું નથી, તો તમારે સદર ઢોરવાડો બંધ કરવો. તે બાબતે આજરોજ ઢોરવાડો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. ડૉક્ટર વિજય પંચાલ, માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ.